હાંજ પડતા હું ને મારા મોટા ભાઈ બે નીકળી ગયા હતા ગાડી લઈને રખડવા માટે, અને પછી અમે પહોંચી ગયા પાણીપુરી ખાવા. હમણાં ઘણા ટાઈમથી પાણીપુરી નહોતી ખાધી, તો પાણીપુરી ખાવા ગયા હતા અને આવી ગયા પાછા ઘરે. ને અહીંયા આપણા પૃથ્વીભાઈની મસ્તી હાલતી હતી અને એની ગાડી એમ ધમધમાટે બોલતી હતી, અને થોડીક વાર અહીંયા બેઠા હતા. અને પછી આપણે વિશાલભાઈ હતા, એ કંઈક એની મસ્તીમાં હતા. અને બસ આપણે નાસ્તો કર્યો. હવે આને નાસ્તો કરાવવો પડે ને, તો એને ફાઇનલી નાસ્તો દીધો. અને પછી રાતના વાગવામાં થતા હતા એક, અને આપણે જરાક નીંદર ઉડી ગઈ હતી. તો પછી હું વિચારતો હતો હવે આપણે પિક્ચર જોઈએ હું કરી. તો પછી મેં કીધું કાંઈક તો કરવું જોઈએ, કારણ કે નીંદર આવતી હતી નહીં. પછી બસ હેન્ડસ્ફ્રી બાજુમાં હતી ને પંખો ચાલુ હતો. મેં તો હવે હે ને ફિલ્મ જોઈ નાખી. તો પછી આપણે રૂમની બહાર નીકળી, પેલા જોઈએ ફ્રીજમાં કંઈ ઠંડુ બંડુ પડ્યું ને, તો નિરાતે આપણે દરવાજો ખોલી લીધો ને આપણે ફાઇનલી બહાર નીકળી ગયા. હવે આપણે જોઈએ ફ્રીજમાં શું છે શું નહીં. બસ ફ્રીજમાં કાંઈક એક બોટલ તો પડી હતી, બોટલ કહેવાની હતી, જરાક પી લઈએ. પછી પીને આપણે પાછા આવી ગયા રૂમમાં, નિરાતે દરવાજો બંધ કરી દીધો. બસ હવે આપણે હોઈ જાય, બીજું કાંઈ કરવાનું થતું નથી. સવારે ઉઠીને પછી જોયું જાય.